જય શ્રી કૃષ્ણ બધાને. આવી જાવ આપણા નવા બ્લોગમાં બધાનું સ્વાગત છે. તો હું થઈ ગઈ છું એક્સરસાઇઝ કરવા માટે રેડી. કાલે રજા હતી પણ આજે રજા નથી એટલે જવું પડશે. ચાલો આપણે જવાનું. તો હું અહીંયા આવી હતી મેથી જોવા. જુઓ મેથી આપણી સરસ મજાની ઉગી ગઈ. મેથી ઉગે પણ બીજું બધું વાર લાગશે કેમ કે એ બધાને થોડા દિવસ લાગે. પાણી પણ હું કાલે જ મૂક્યું એટલે ને તું એ તો જુઓ લચકેદાર લાગીએ ને બાકી. અને પેલી બાજુ પણ થોડું વાયું તો ચલો એની મૂળ હું એ બાજુ જઈને ને પછી જ એક્સરસાઇઝ કરવા જવું કેમ કે 10 મિનિટનો ટાઈમ હતો. આવીને પછી નથી થતું કાંઈ જોવા જવાતું. જીને પાછળ જ ટાઈમ જતો રહે. તો જઈશ આ બાજુ આવ્યું છે આપણે અળસી. અળસી તો લગભગ દેખાઈ ગઈ હશે. તો અહીંયા છે અળસી ને મૂળા. બધું ખબર નહીં વાય કે નથી વાય અહીંયા. તો અળસી ક્યાંક ક્યાંક દેખાતી હશે છે, ક્યાંક ક્યાંક દેખાઈ રહી. મૂળા એરા મૂળા પાળામાં વાય. ને આપણા રીંગણમાં હજુ છે ને રીંગણ નથી લાગતા. ખબર નહીં શું થયું છે. મરચીમાં તો મસ્ત મરચાં લાગેલા પણ મરચાં છે તીખા તમ થાય એટલે ખાવાની તાકાત કોઈની નથી. પરેશાઈ ખાય. મરચાં હજી કોકડાઈ ગયા પણ લાગશે હજી તો. ને રીંગણામાં ફાલ નથી આવતું તે દવા બવા મારવી પડશે. જો આંબલીમાં આવીએ હવે ફૂલ આવવા માંડ્યા. થોડા દિવસમાં એના પણ લાગશે. જન્મ જ લાગે. આયા હે તે એપલ બોરે જોડે જોડે જોતા જઈએ. ખબર નહીં જુઓ ખબર નહીં કે માં એપલ બોરની સાઈઝ તો બનવા માંડીએ. હજી થોડા મોટા થશે ત્યારે ટેસ્ટી લાગશે. તો આ છે આપણા એપલ બોર. અમારી આવી છે વાડી. વિડીયો ગમે હોય તો લાઈક શેર એન્ડ સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો. પછી મળીએ થોડી વાર પછી એ વોકિંગ માટે. હેલો મિત્રો, તો જો હું વોકિંગ કરતાં આવી ગઈ છું મરચીમાં. આપણી મરચી પણ સરસ ચોટી ગઈ. તો તમને આ છે આપણા હજારી ગલ. થોડા વાયા આખું ખેતર અને બાજુમાં છે રાયડો. આ તો આપણો ચરોએ. તો હું રાયડો જોવા જઉં ને રાયડા કને તમને એક બીજી પણ વસ્તુ બતાવું. તો રાયડામાં હવે ફૂલ ફ્લાવરિંગમાંથી હવે બીજ બનવાની તૈયારી હશે. એટલે એકદમ હજુ પીળો છે, એકદમ ખરે નથી હજી. તો જોવા છે આપણું રાયડું ને પ્લોટનો એટલે આ છે આપણી મધુમક્ખીની પેટી. 5 પેટી મૂકીએ. મધમાખી દિવસની જાય આમાં આવી જાય રાત્રે એવી કંઈક સિસ્ટમ હોય. મને બહુ ખબર નથી. એ રાયડું તો સરસ થઈ ગયું. એક સરગવાનો છોડ સાઈડમાં હતો તે રાખ્યો એકલો જઈ. ને આ બાજુ પણ મરચી મસ્ત થઈ ગઈ. પણ આટલામાં મંચિંગ નથી થયું એટલે બેડ નહોતો બન્યો એટલે. ને ઘાસ તો જોડે જોડે ઉગી જ ગયું. જુઓ મિત્રો, આજે હું સિંગોડા બાફું છું. તો સિંગોડા લઈ લીધા કાચા છે ને, સરસ કાચા સિંગોડા. અંદર મેં ચમચી જેટલું મીઠું એડ કરી દીધું. થોડું હજુ એડ કરી દઉં અને પાણી એડ કરી દઈશ. હવે બહુ બધા પાણીમાં એને બાફવા દઈશ. ચલો આને ઢાંકણ બંધ કરી દો. આવી રીતે સિંગોડા બહુ ટેસ્ટી લાગશે. આની અંદર છે ને ખાલી હવા જ ભરાવા દેવાની, વિસલ ભરવા નથી દેવાની. તો ચાલુ કરી દો ગેસ હવા ભરાય ત્યાં સુધી. અને આની અંદર મીઠું એડ કર્યું ને એટલે બહુ ટેસ્ટી લાગશે. બહુ રહે નહીં મીઠાવાળા. દિવસ કેટલા જ રાખવાના, બહુ નહીં રાખવાના. ચલો મળીએ પછી. તો જુઓ મિત્રો, રીસાબેન ફર્સ્ટ ટાઈમ મરચાં કટિંગ કરે છે.
કિચનમાં હેલ્પ કરાવરીને. તો આપણે આજે બનાવવાનું હતું હાંડવો. તો એના માટે આપણો સરસ મજાનો આથો પણ આવી ગયો. દૂધી મેં છીણીની અંદર એડ કરી દીધી, મીઠું અને ખાંડ. હવે એનો હું વઘાર કરીશ. એટલે રીસા મરચાં કટિંગ કરી દે તો પીસી આવું. પછી આદુ અને મરચાંની પેસ્ટની અંદર મીઠો લીમડો મેથીથી વઘારવાની આપણે. બીક લાગે રીસુ? બીક લાગે રી? મોટા મોટા કરીશ તો ચાલશે બેટા. હા, મોટા મોટા છે. બસ થઈ જશે. એટલે સારું. ચલો આને હું થોડું ગ્રાઇન્ડ કરી આવું. મીઠો લીમડો કાઢીને દઉં ને કે ડાયરેક્ટ નાખી દે, ડાયરેક્ટ હાલશે. હા, કાઢી દઉં. હા તો કાઢ ના. રીસાબેનને વઘારવાનું. તો પેલી રાઈ એડ કરી દેવાની. મને થોડી રાઈ વધારે ભાવે એટલે વધારે એડ કરું, ને તો ના એડ કરવું, ઓછી એડ કરવાની. પકડ લે. મરચાં, આદુ મરચાંની પેસ્ટ, લીલા મરચાં ઓછા એડ કરે, બધા મરચાં ઓછા કરે. પછી આપણી મેથી, કસ્તુરી મેથી, એનાથી બહુ જ મસ્ત ટેસ્ટ આવશે. હળદર, થોડી હળદર વધારે પ્રમાણમાં જોઈશે, કેમથી વ્હાઈટ હોય ને એટલે. ગરમ મસાલો. આની અંદર મેં જીરું અને મરચું મેં અહીંયા એડ કર્યું, કેમ કે વઘારમાં બળી ના જાય એટલે. થોડા તેલ એડ કરી દઈશ આની અંદર જ. જો આપણો વઘાર થઈ ગયો છે. વઘાર થઈ ગયો છે રેડી. વઘાર એડ કરી દઉં. જો મેં સરસ આની અંદર એડ કરી દીધું. થોડું મારું બેટર વધ્યું એટલે મારે ફરી બીજામાં એડ કરવું પડશે. અને ઉપર તેલ લગાવી દઉં. આપણો વઘાર રેડી છે. ને આ બાજુ મેં માટી પણ ગરમ કરવા મૂકી દીધી. હવે માટી આના ઉપર મૂકી. ચલો મિત્રો, હાંડવાનો વઘાર કરીને તો વાર આવી ગયા. ગેસ ઉપર મૂકી દીધો. અને શીતલબેનને છે તુવેર, તો હું પણ વીણાઈ આવું એમને તુવેર. હવે આ બાજુ વીણવાની મેં. ચલો અહીંયાથી કરી સ્ટાર્ટ. આ બાજુ આજ બહુ નહીં હોય ને, કદી ઘણી મળી હતી ને તે. ચલો જોઈશું આપણો હાંડવો. તો જો હાંડવો થઈ ગયો છે રેડી, મસ્ત મજાનો. આ બાજુ મેં ચાય મૂકીએ પપ્પા માટે થોડી. તો હવે હાંડવો થઈ ગયો રેડી. ને આ બાજુ મૂક્યું છે બીજો થોડો હાંડવો, કેમ કે એટલો પૂરો નથી થતો એટલે થોડો જોઈશે એક્સ્ટ્રા. ને ચા ભેગું સવારે પણ બધાને ભાવે છે એટલે. તો ચલો આજના વિડીયોનો કરું છું અહીંયા એન્ડ. મળીશું કાલે નવા વિડીયો સાથે. ત્યાં સુધી બાય બાય.